શિક્ષણ એ સમાજ માટે મહત્વનું અંગ છે. સમાજના દરેક કોયડાનું નિવારણ અને રાષ્ટ્રની ઉન્નતિ બનાવી રાખવા માટે યોગ્ય શિક્ષણ અત્યંત જરૂરી છે. પણ અનેક બહેનો કોઈ પણ કારણોસર શિક્ષણથી અળગા રહેતા અને મજૂરી જેવા કામે લાગી જતા હોય છે. આવા બહેનો શિક્ષણ તરફ વળે અને સારી આજીવિકા મેળવે તે હેતુથી કાલાવડ ICDS વિભાગ દ્વારા એક અનેરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેવો જ એક કાર્યક્રમ ધ્રોલ સાયન્સ સેન્ટરમાં યોજવામાં આવ્યો હતો, જેમાં કાલાવડ તાલુકાની ICDS વિભાગ દ્વારા એક જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 100 જેટલી અભ્યાસ છોડી ગયેલ 14 થી 17 વર્ષની તરુણીએ ધ્રોલ લોક વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત કરી હતી, જ્યાં તેઓને પોષણ, સોલાર એનર્જી ટેકનોલોજી, આપણા રોજબરોજ જીવન અંગે અવગત તેમજ અંધશ્રદ્ધા નિર્મૂલન પર જાગૃતિ લાવવાનો અને શિક્ષણ તરફ વાળવાનો એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નમસ્કાર. ગુજકોસ ગાંધીનગર પ્રેરિત અને એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા આજ રોજ એક અનેરા કાર્યક્રમનું આયોજન ICDS ડિપાર્ટમેન્ટ કાલાવડના સહયોગથી કરવામાં આવ્યું. 14 થી 17 વર્ષ વચ્ચેની બહેનો કે જેઓએ અભ્યાસ છોડી દીધો છે, તો એ બહેનોને અભ્યાસમાં રસ લેતા કરવા અને રસ લેતા કહીને પોતે આજીવિકા તરફ વળે એવા પ્રયાસના ભાગરૂપે આજે લોકવિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ ઉપર 100 જેટલી આવી કિશોરીઓનું આવવાનું થયું અને તેઓને અહીં અમે 3 વિભાગોમાં કામ કરાવ્યું. અંધશ્રદ્ધા મુક્ત કઈ રીતે થવું, સોલર કુકર કઈ રીતે બનાવવા, બોટલ પ્લાન્ટ કઈ રીતે કરવું અને વિજ્ઞાન તેઓને ડગલે ને પગલે ક્યાં કામ આવે અને પ્રવૃત્તિ દ્વારા આ વિજ્ઞાન એને એટલું બધું ગમ્યું કે ઘણા લોકોએ એવું કહ્યું કે ભાઈ ખરેખર જો આ રીતે જ ભણવામાં આવે તો 100% અમે ભણવા તરફ પાછા ફરીશું. તો આજે અમારો એવો પ્રયાસ હતો કે આ કિશોરીઓ ફરીથી અભ્યાસ તરફ વળે, જેમાં અમે સફળ થયા છીએ. જય વિજ્ઞાન. મારું નામ સભાયા શ્વેતા છે. હું જિલ્લા પંચાયતમાં પૂર્ણ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહી છું. જિલ્લા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી અલગ અલગ 7 ઘટકમાં અલગ અલગ પ્રવાસ ન જતી કિશોરીઓ માટે કરવામાં આવેલ છે, જેમાં કિશોરીઓને શાળાએ જતી નથી અને ઘરે બેઠા કોઈ કારખાનામાં કામ કરે છે કે અથવા ઘરના કામ કરે છે, એના માટે સરકારની સ્વભંડોળની જિલ્લા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી આ પ્રવાસ આયોજન કરેલ છે, જેના મેન હેતુ છે કે કિશોરીઓને જાહેર સેવાનો લાભ મળે અને ઘરે બેઠા પણ પોતે સ્વસહાય જૂથ કે કોઈ પણ અલગ કાર્ય પોતાની જાતે કરી અને પૈસાનો કંઈક લાભ મેળવી શકે. નમસ્તે. આજ હું ICDS કાલાવડ ઇન્ચાર્જ CDPO પૂજાબેન સોજિત્રા. હાલ અમે 100 જેટલા કિશોરીઓ સાથે શાળાએ ન જતી કિશોરીઓ સાથે અત્યારે ધ્રોલ સાયન્સ સિટીમાં મુલાકાત માટે આવેલા છીએ અને જેમાં અમે છોકરીઓ જે શાળાએથી અભ્યાસ છોડી દીધેલ છે એને કૌશલ્યવર્ધન તાલીમ અને સાથે સાથે સાયન્સ સિટીની મુલાકાત. તો આ મુલાકાત દરમિયાન અમે ઘણું સાયન્સ સિટીમાંથી જાણવા મળ્યું છે કે છોકરીઓ ઘરે બેઠા કિચન ગાર્ડન કઈ રીતે બનાવી શકે, કે જે અત્યારના જે સમય પ્રમાણે પ્રદૂષણનો પ્રશ્ન છે કે અલગ અલગ ઘણા પ્રશ્નો છે, બેરોજગારીના છે, તો એ પ્રશ્નને ધીમે ધીમે હલ કરતા છોકરીઓ એક સારા માર્ગે વળી શકે અને પોતાનો ઘરે બેઠા ઇન્કમ મેળવી શકે એ માટે પણ એક પ્રયત્ન અમે એ બાજુ લઈ જઈ રહ્યા છીએ. તો આ એક સારો એવો પ્રયત્ન છે અને સરાહનીય છે કે જે ઘરે બેઠા છોકરીઓ પહેલાં પ્રેશર કુકરનો ઉપયોગ કરી કે ચૂલાનો ઉપયોગ કરીને જે રસોઈ કરતા હતા, જે સાયન્સ સિટી દ્વારા એક નાના એવા પ્રોજેક્ટ દ્વારા જે પૂઠામાંથી બનાવેલ ને એમાંથી ખીચડી પણ બનાવી શકાય છે. પછી કિચન ગાર્ડન જે જ્યાં ત્યાં બધા બોટલો ફેંકી દે છે, તો ત્યાંથી બોટલો બધી સાથે મેળવીને એક સોફા બનાવી શકાય છે કે ચેર બનાવી શકાય છે. એવા અલગ અલગ ઘણા આઈડિયા સાથે અત્યારે છોકરીઓને અમે ફરીથી લાવવા માટે પ્રયત્ન કરશું અને વારંવાર અહીંયા આવવાનું થાય અને અલગ અલગ કિશોરીઓ સાથે આવે જેથી બધાને લાભ મળી શકે. અમારા તાલુકામાંથી અત્યારે 8 અલગ અલગ સેજામાંથી જે છોકરીઓ આવેલી છે એને પોતાને પણ ઘણું એવું જાણવા શીખવા મળેલું છે, કારણ કે એ પોતે ઘણી વખત કારખાનામાં કામ કરે છે, ઘણા ઘરે બેઠા મોતી કામ કરે છે. તો એની સાથે સાથે પોતે આ પ્લસ પોઈન્ટ જાણીને અને આ સાયન્સ સિટીનો જે માર્ગદર્શન મળ્યું છે એનો ઉપયોગ કરીને ઘર બેઠા ઘણું આવું કામ કરી શકશે. થેન્ક યુ.